आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા। મોદી અને ગુજરાત સરકારના યથાર્થ પ્રયત્નથી ખૂબ એક ઉત્સાહમય આખું વાતાવરણ ઊભું થાય, ગ્રામ્ય તથા શહેરની અંદર એક દેશભક્તિની લાગણી પસરે, એના માટે જ્યારે સરકાર સતત ચિંતિત હોય અને વિવિધ કાર્યક્રમના ભાગરૂપે આજે તાલુકા કક્ષાનું સફાઈ અભિયાન આપણે આજપુર મુકામે હોય અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા પાલિતાણા મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અત્રે ઉપસ્થિત હોય તો આપણે સર્વે એને સૌથી પહેલા તાળીઓથી વધાવી લઈએ। સાથે હું તાલુકા પંચાયત પ્રતિનિધિ સંધુભાઈને વિનંતી કરું કે આપણી વચ્ચે મામલતદાર શ્રી ઉપસ્થિત છે, એમને પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરે। આપણે તાળીઓથી વધાવશું એમને। આપણી વચ્ચે તાલુકા વિકાસ અધિકારી શ્રી બેન ઉપસ્થિત છે, એમનું સ્વાગત માટે હું દીપકભાઈ ડાભી સરપંચશ્રીને વિનંતી કરું કે પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરે। આપણે તાળીઓથી વધાવીશું। તો આજના આ દેશભક્તિ અને જે 15મી ઓગસ્ટ ટૂંક સમયની અંદર આવી રહી છે, ત્યારે વાતાવરણને દેશભક્તિમય બનાવવા માટે લોકોની અંદર દેશભક્તિનો એક માહોલ ઊભો થાય અને દેશ ભાવના ઊભી થાય, એકતાની ભાવના ઊભી થાય અને અખંડ ભારતની જે કાંઈ બંધારણની જોગવાઈ છે એ સફળ થાય એ દિશામાં જ્યારે સરકાર કામ કરી રહી હોય અને એના ભાગરૂપે જ્યારે આજે આપણા ગામે ઉપસ્થિત પાલિતાણા મામલતદારશ્રી હોય અને તાલુકા વિકાસ અધિકારી બેનશ્રી ઉપસ્થિત હોય તો આ કાર્યક્રમને અનુરૂપ હું તાલુકા વિકાસ અધિકારી શ્રી બેનને વિનંતી કરું કે કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપે। તાલુકા વિકાસ અધિકારી। નમસ્તે। અહીં હાજર જે ગ્રામજનો છે, મારા કર્મચારી ભાઈ બહેનો છે, આપણે સૌ જાણીએ છીએ કે આ 15મી ઓગસ્ટ નિમિત્તે આપણા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સરકારે આખું અઠવાડિયું ઉજવવાનું નક્કી કર્યું છે, જેના વિવિધ કાર્યક્રમો પૈકી એક છે આજનું આપણું સ્વચ્છતા અભિયાન। હવે એક પ્રશ્ન એ છે કે સ્વચ્છતા અભિયાન અને સ્વાતંત્ર્ય પર્વને શું લેવા દેવા? સીધો સંબંધ છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું આપણામાં કહેવાય છે। તો કોઈ પણ દેશનો વિકાસ સ્વચ્છતા વિના શક્ય નથી। સ્વચ્છતા છે તે સ્વાસ્થ્ય છે। આપણી આસપાસ આપણું પર્યાવરણ બધું ગંદુ હોય, ગંદકી હોય, ઉકરડા હોય તો વિકાસ દેખાશે ક્યાંય? શક્ય જ નથી। એટલે સ્વચ્છતા તો પ્રથમ પગથિયું છે ક્યાંય પણ ચડવા માટેનું। કોઈ પણ વિકાસની સીડી ચડવી હશે આપણા દેશે તો સ્વચ્છતા અનિવાર્ય છે, કારણ કે ગામ સ્વચ્છ હશે, રાષ્ટ્ર સ્વચ્છ હશે તો આપણા બાળકો, આપણી પેઢી સ્વસ્થ રહેશે અને આપણે વિકાસ સાધી શકીશું। એટલે મારી તમામને વિનંતી છે કે આપણે એક નાગરિક તરીકે આપણી એટલી નાની ફરજ છે જે અચૂક નિભાવવી જોઈએ। આપણી આસપાસ સ્વચ્છતા જાળવવી, કચરો ગમે ત્યાં ન નાખવો, કોઈ નાખતું હોય તો એને પણ અટકાવવા અને આપણા પર્યાવરણને, આપણું પર્યાવરણનું જતન થાય એવા પ્રયત્નો કરવા। અસ્તુ।
છે આપણને વાત કરી, ખરેખર દેશ સેવા કરવી હોય તો કઈ રીતે કરવી? તો એક જાહેર જગ્યાએ કોઈ ગંદકી ન ફેલાવવી એ પણ એક દેશ સેવાનું કાર્ય છે. સરકારી મિલકતને આપણે નુકસાન ન પહોંચાડવું એ પણ એક દેશ સેવાનું કાર્ય છે. દેશ સેવા કરવા માટે આપણી પાસે ખૂબ વિશાળ ક્ષેત્ર છે. તમે કોઈ પણ રીતે આ દેશની સેવા કરી શકો છો અને તમારી અંદર જે કંઈ દેશ ભાવના છે એ આપણે આપણા દેશ પ્રત્યે આપણે નિષ્ઠાપૂર્વક બજાવી શકીએ છીએ. ખૂબ સરસ આપણને વાત કરી. ત્યારબાદ હું વિનંતી કરીશ, પાલિતાણા મામલતદાર શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આજના કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપે મામલતદાર શ્રી પાલિતાણા. તમામ સભ્યોશ્રી, સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત જે આજે રાજકોટ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો, ખરેખર એનું આયોજન સરસ હતું. આ કાર્યક્રમ સંદર્ભે હું સૌને શુભેચ્છા પાઠવું છું. ખૂબ સરસ શુભકામનાઓ પાઠવી, ખૂબ સુંદર કુદરતના સાનિધ્યની અંદર આમ ગણીએ તો સાહેબ, ખાસ કરીને તો ગુજરાતની અંદર આપણે સાપુતારા અને અહીંનું આપણું આત્મા, એમાંય ખાસ કરીને તો ચોમાસાની જ્યારે ઋતુ હોય ત્યારે આપ જે સ્થળ ઉપર બેઠા છો ત્યાંથી આપણે એક નજર કરીએ તો પણ આપણે આમ પ્રકૃતિના ખોળાની અંદર કેમ બેઠા છીએ એવો એક આપણને અહીંયા પ્રત્યક્ષ અહેસાસ થાય. એવા સુંદર રમણીય વાતાવરણની અંદર ભગવાન આદિનાથનું સાનિધ્ય હોય અને એની અંદર જ્યારે આપણે બેઠા છીએ ત્યારે કુદરતી એક મનની અંદર એક શાંતિનો ભાવ સર્વને અહેસાસ થતો હોય એવું રમણીય વાતાવરણની અંદર જ્યારે આપણે આ કાર્યક્રમ કર્યો છે ત્યારે સાહેબે આપણા કાર્યક્રમને ખૂબ સારી રીતે આપણને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એ બદલ એમનો આભાર. તો આજનો આ 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વસ્થ ભારત મિશન અંતર્ગત નિમિત્તે કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પાલિતાણા મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયત પ્રતિનિધિ ચંદુભાઈ, માજી સરપંચ વલ્લભભાઈ મીઠાદા અને આપણા ગામના સરપંચ અને સાથે જેને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે, છેલ્લા 2 દિવસના બધી વસ્તુઓ માટે કે વ્યવસ્થા માટે જેને મહેનત કરી છે એવા આપણા જ ગામના તલાટી કમ મંત્રી મયુરભાઈ કે જેમના થકી આ કાર્યક્રમ આપણે સફળ બનાવી શક્યા છીએ. તો સાથે ગામના વડીલો, આગેવાનો, ગ્રામ પંચાયતના સદસ્યો તમામનો આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત રહેવા બદલ હું હૃદયથી આપ સર્વનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.